નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગર સેક્ટર 4માં આવેલા સ્વરાજ કોમ્પ્લેક્સમાં ગત મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને નશીલા પદાર્થ ચરસના મોટા જથ્થા સાથે થરાદના 20 વર્ષીય યુવકને દબોચી લીધો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બનાસકાંઠાનો એક યુવક સેક્ટર 4 સ્થિત સ્વરાજ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર A102માં ગેરકાયદેસર ચરસનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર NB ચૌધરી અને તેમની ટીમે પંચો અને FSL અધિકારીને સાથે રાખી રાત્રે દરોડો પાડ્યો હતો. આ ફ્લેટમાં તપાસ દરમિયાન આરોપી લૈલેશ કુંભાભાઈ ચૌધરી પાસેથી એક સુટકેસ મળી આવી હતી, જેની અંદરથી 35 ઝીપ લોકવાળી નાની બેગ અને 2 લંબચોરસ પાર્સલ મળી આવ્યા હતા. ત્યારે FSL અધિકારી SB ચાવડા દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ચરસ હોવાનું પુરવાર થયું હતું. આ મામલે પોલીસે કુલ 1.5 કિલોગ્રામ ચરસ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ₹3,89,350 આંકવામાં આવી છે. આ અંગે LCB PI DB વાળાએ જણાવ્યું હતું કે પોલીસ પૂછપરછમાં આરોપી લૈલેશ ચૌધરીએ કબૂલાત કરી હતી કે આ ચરસનો જથ્થો તેને ગત 17મી માર્ચના રોજ થરાદ ખાતે ભુરાભાઈ નામના શખ્સે આપ્યો હતો. લૈલેશ આ જથ્થો લઈ 18મી માર્ચના રોજ ગાંધીનગર આવ્યો હતો અને અહીં નાની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને વેચવાની પેરવીમાં હતો. પોલીસે ચરસ ઉપરાંત મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને સુટકેસ સહિત કુલ ₹3,94,350 મુદ્દામાલ જપ્ત કરી સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.